ટી20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં ભારતની રોમાંચક જીત થઈ છે। સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે ઇતિહાસ રચી નાખ્યો છે। ભારતે બીજી વાર ટી20 વિશ્વકપ પોતાના નામે કર્યો છે। ભારતની જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ છે। તો ખૂબ જ રોમાંચક મેચ રહી અને તેમાં ભારતની જીત થઈ છે સાઉથ આફ્રિકા સામે અને ખૂબ જ સારું એવું તમામ ખેલાડીઓએ તો જે રીતે તમામ લોકોમાં અત્યારે ઉત્સાહ છે ત્યારે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જણાવશો કે સુરતીવાસીઓમાં કેટલો આનંદ છે કારણ કે ભારતે ટી20 વિશ્વકપ જીત્યો છે। जी बिल्कुल आपने जणावी दऊं कि જ્યારે ટી20 વર્લ્ડ કપમાં ભારતની જીત થઈ છે ત્યારે સીધા દ્રશ્યો આપ સુરત શહેરના ઓલ્ડ સિટી વિસ્તારના ભાગળ ચાર રસ્તાથી જોઈ શકો છો। જે ક્રિકેટ રસિયાઓ છે, જે ચાહકો છે, તેમના કેટલાક ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ફટાકડા ફોડીને આની ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે ભારત દેશનો જે તિરંગો છે તે હવામાં લહેરાઈ રહ્યો છે। તો ક્યાંક ને ક્યાંક હાલ ભારત જ્યારે ટી20 વર્લ્ડ કપમાં ભારતે દુનિયામાં તેનું નામ રોશન કર્યું છે તે અનુસંધાને સમગ્ર દેશમાં આવી ખુશી જોવા મળી રહી છે કે તમે હાથમાં વર્લ્ડ કપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંના જે યુવાનો છે તે અહીં વર્લ્ડ કપની ઉજવણી કરી રહ્યા છે। લોકો આજી કરી રહ્યા છે તો લોકોમાં એક ખુશીનો જે માહોલ જોવા મળી રહ્યો છે। અહીંયા લોકો છે આપણે સાથે બી વાત કરીશું કેવું લાગી રહ્યું છે। कोहली का सपना वर्ल्ड कप अपना, कोहली का सपना वर्ल्ड कप अपना। जी बिल्कुल कोहली का सपना वर्ल्ड कप अपना। जसप्रीत बुमराह की ओर से पूरा गेम चेंज हो गया। जसप्रीत बुमराह की ओर से पूरा गेम 11 बरस के बाद वर्ल्ड कप जीते। મારા ચહેરા પર આપ ખુશી જોઈ શકો છો। આ યુવકો છે, ક્રિકેટ રસિયાઓ છે, જે તમામ લોકો છે એ અહીં એક ઉજવણીનો માહોલ આખો। તો કચ્છથી આપણી સાથે સંવાદદાતા કૌશિક છાયા પણ જોડાઈ ચૂક્યા છે। કૌશિક, ભારતે જ્યારે ટી20 વિશ્વકપ જીત્યો છે, કચ્છવાસીઓ શું કહી રહ્યા છે, કેટલો આનંદ? જી ચોક્કસથી ભુજ શહેરના સ્મૃતિવન ખાતે એક આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે ભારતની ટીમની જીતને લઈને લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લોકો અત્યારે જોવા જઈએ તો એક આનંદ અને ઉત્સવનો તહેવાર છે। અત્યારે યુવાન સાથે વાત કરશું। આજે ભારતની ટીમ વિજેતા બની છે, શું કહેશો? ભારતની ટીમ આજે વિજેતા બની છે, શું કહેશો? બહુ જ મજા આવી કે ભારતને વિજય મળી એના માટે। ભારતની ટીમ વિજેતા બની, શું કહેશો? અમે કહેશું 17 વર્ષ પછી વર્લ્ડ કપ આવે છે ઘરે। રાજી તો થાશું ને? ઓ ઇન્ડિયા! ઇન્ડિયાની ટીમ વિજેતા બની છે ત્યારે ખાસ કરીને લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે ભારતની ટીમ વિજેતા બની છે, શું કહેશો? અરે અત્યારે તો આનંદ જ છે। આપણો દેશ જીત્યો એ જ મહાન છે। મજા આવી ગઈ, મેચ જોવાની વસૂલ થઈ ગયો એ આવીને। એક અમારા દેશ પ્રત્યે જે પ્રેમ હતો એ અત્યારે છાતી ફૂલી નાખે છે એવો છે। કેવું લાગશે આજે? કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી, બહુ એકદમ આનંદ। પૈસા વસૂલ મેચ હતો, પૈસા વસૂલ મેચ। બહુ વધારે મજા આવી ગઈ। જી જેને જોવાનું કોઈ જોવાય નહીં કે એ નવયુવાનો અત્યારે નાચી રહ્યા છે અને અત્યારે જોવા જઈએ તો એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે વાત, આજે ઇન્ડિયાની ટીમ જીતી છે, શું કહેશો? આજે ખૂબ જ ખુશીનો માહોલ છે, દેશ માટે ગર્વનો માહોલ છે। લગભગ 13 વર્ષના વનવાસ પછી ભારત ફરી એક વખત ટી20 વિશ્વકપમાં આજે વિશ્વ વિજયી બન્યું છે। આફ્રિકા જેવી ધરખમ ટીમને જ્યારે હરાવીને આજે ભુજવાસીઓનો ઉન્માદ અને ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। હું સર્વે ભારતની ટીમને અને ભુજવાસીઓની અભિનંદન પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। વેલ ડન ઇન્ડિયા। એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, નવયુવાનો ઉત્સાહ માહોલ જોવા મળી રહ્યો છે। આજે ભારતની ટીમ વિજેતા બની છે, શું કહેશો? ભારતની ટીમ વિજેતા બની, શું કહેશો? બહુ ખુશી છે, આનંદ છે, નાચીએ છીએ, ઝૂમીએ છીએ ને ગાય છે ઇન્ડિયા ઇન્ડિયા। અત્યારે લોકોમાં એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ઢોલ પણ વગાડી રહ્યા છે અને અત્યારે જોવા જઈએ તો નવયુવાનો પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દૂર દૂરથી અહીં ગામથી લોકો પણ આવી રહ્યા છે અને ખાસ કરીને જે ઇન્ડિયાની જે ટીમની જે વિજેતા છે
તેને લઈને એક આનંદનો અવસર પણ અહીં જોવા મળી રહ્યો છે. આજે ઇન્ડિયાની ટીમ જીતી છે, શું કહેશો? આજે ઇન્ડિયાની ટીમ શું કહેશો? આજે ઇન્ડિયાની ટીમ જીતી છે, આપણા માટે બહુ મોટી ગર્વની વાત છે. અરે ખૂબ જ ખુશ છીએ. આજે બહુ અટકાયેલી મેચ હતી, 30માં 30 બોલ ટુ બોલ રન, પછી હાર્દિક પંડ્યાની અને બુમરાહની ઓવર ગજબ કમબેક કર્યું છે. ગજબ બાબુ, બસ ઇન્ડિયા. શું કહેશો? આજે ઇન્ડિયાની ટીમ આજે જીતી છે ત્યારે શું કહેશો? બસ વંદે ભારત, બેસ્ટ વિરાટ કોહલી, વી લવ ભારત, શેરો કી સવારી, ભારત અમારું. કેવું પ્રદર્શન કર્યું આજે? બેસ્ટ, ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ મેચ જોવામાં. ફર્સ્ટ ક્લાસ. આમ જોવા જઈએ તો નવયુવાનો પણ અત્યારે નાચી રહ્યા છે, લોકોમાં એક ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને ઇન્ડિયાની ટીમની વિજેતા થઈ તેને વધાવી રહ્યા છે. જી ચોક્કસથી તો ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં અને જ્યાં જ્યાં વિશ્વભરમાં પણ ભારતીયો છે તેઓને અત્યારે ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે, કારણ કે 17 વર્ષ બાદ ફરીથી T20 વર્લ્ડ કપ જીત્યો છે. અગાઉ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને આજે પણ ખૂબ જ રોમાંચક મેચ રહી, જેમાં 7 રને સાઉથ આફ્રિકાને ભારતે હરાવ્યું છે અને તમામ બેટિંગ ઓર્ડર હોય, બોલિંગ ઓર્ડર હોય, મિડલ ઓર્ડર તમામ જે ખેલાડીઓ છે ખૂબ જ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું, તેના કારણે જ ભારતની જીત થઈ છે. बहुत क्लोज मैच था और इंडिया की टीम ने कर दिखाया. हजारों इंडियन का विश्वास जो इंडिया टीम के ऊपर था, इंडियन के प्लेयर्स ने उसको प्रूव करके दिखाया है. भारत माता की. क्या कहेंगे, बड़ा क्लोज मैच जीता इंडिया ने. बहुत मजा आया, आज हमारे टीम को सुकून मिला, भारत ने मैच जीता. 11 साल बाद इंडिया ने मैच जीता, इसलिए हमारे दिल को सुकून मिला, ठंडक मिली आज. તો તમામ લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈ શકાય છે, કારણ કે ભારતમાં એકમાત્ર જે ગેમ છે જે સૌથી લોકપ્રિય છે, નાનાથી લઈને મોટા તમામને જે કોઈ ગેમ ગમતી હોય તો તે છે क्रिकेट. અને क्रिकेटમાં आज इस फाइनल के प्रेशर मैच में जिस प्रकार की उन्होंने पारी खेली है, निश्चित ये जीत दिलाने की पारी है. और बुमराह ने जो बोल्ड मारा तो निश्चित रूप से उसी समय साउथ अफ्रीका बाहर हो गया. और जो साउथ अफ्रीका की टीम को जोकर कहा जाता है, आज उन्होंने साबित कर दिया कि वो सच्चे जोकर है. और ये टीम पूरे भारतीय टीम की जीत है. और जिस प्रकार सूर्य कुमार ने जो कैच लिया है, निश्चित रूप से उगते हुए सूरज को कोई डुबा नहीं सकता और भारत विश्व विजेता है, उसे कोई हरा नहीं सकता. તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ, આનંદ અને ઉમંગ છે, કારણ કે જ્યારે ક્રિકેટમાં ભારતની જીત થતી હોય છે તે પ્રથમ વર્લ્ડ કપથી માંડીને અત્યાર 2024 સુધીમાં T20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ આનંદ અને ઉત્સાહ નાનાથી લઈને મોટામાં જોવા મળતો હોય છે. અને જાણે કે વર્લ્ડ કપમાં તમામ મેચો જ્યારે આપણે જીતી હતી, પરંતુ ફાઇનલમાં જ્યારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં આપણે હારનો સામનો કરવો પડ્યો હતો, તેનો ક્યાંક બદલો છે તે અત્યારે ઇન્ડિયન ટીમે લીધો છે. અને રોહિત શર્માની આગેવાનીમાં રોહિત એન્ડ કંપનીએ ક્યાંક બદલો લીધો હોય તે T20 વર્લ્ડ કપ હવે પોતાના નામે કરી લીધો છે. એક બાદ એક ટીમને તેઓએ હરાવી છે, સાઉથ આફ્રિકા હોય, પાકિસ્તાન હોય કે અફઘાનિસ્તાન હોય, અલગ અલગ જે ખૂબ જ મોટી ટીમો હતી, વેસ્ટ ઇન્ડિઝની ટીમ હોય, તમામને હરાવીને અંતે ભારતે આ T20 વર્લ્ડ કપ છે તે જીત્યો છે અને 17 વર્ષે ઇતિહાસ રચ્યો છે. રોહિત શર્મા એન્ડ ટીમે 17 વર્ષે ઇતિહાસ રચ્યો છે. અને જાણે કે દિવાળીની ઉજવણી થઈ રહી હોય, કોઈ તહેવારની ઉજવણી થઈ રહી હોય તેવું અત્યારે દ્રશ્યો છે તે ગુજરાત તેમજ સમગ્ર ભારતભરમાં જોવા મળી રહ્યા છે. 177 રનનો જે ટાર્ગેટ છે તે દક્ષિણ આફ્રિકાને આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતીય બોલરોએ જે અત્યારે હાલમાં તો કમાલ કરી છે અને દક્ષિણ આફ્રિકાના હાથમાંથી જે બાજી છે તે છીનવી લીધી છે. T20 વર્લ્ડ કપ હવે ભારતનો થઈ ગયો છે અને જે જીતના હીરો છે, જીતના હીરો તમામ ખેલાડી છે, એક વ્યક્તિ નહીં પરંતુ તમામ ભારતીય ટીમ છે.
સૂર્યકુમારને તે કેચ કદાચ દાયકાઓ સુધી યાદ રહેશે, જેના કારણે મિલર પેવેલિયન પરત ફર્યો હતો. તો ભારતે બાર્બાડોસ તરફથી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, જેમાં રોહિત શર્મા, ઋષભ પંત, સૂર્યકુમારની વિકેટ પાવર પ્લેમાં જ પડી ગઈ હતી. પરંતુ જે કોહલી છે, વિરાટ કોહલીએ 72 રન ફટકાર્યા હતા. 72 રનની પારી વિરાટ કોહલીએ રમી હતી અને અક્ષર પટેલ, ગુજ્જુ ખેલાડી આપણો અક્ષર પટેલે 47 રનની ઇનિંગ રમી હતી. આ તરફ શિવમ દુબે પણ ઝડપી ગતિએ 27 રન બનાવ્યા હતા અને જે સ્કોર છે તે 176 સુધી પહોંચાડ્યો હતો. દક્ષિણ આફ્રિકાના સ્પિનરોમાં કેશવ મહારાજ, હેનરિક નોર્ક્યાએ 2 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ કાગિસો રબાડા અને માર્કો જેન્સે પણ 1 વિકેટ લીધી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવી શકી હતી. હાર્દિક પંડ્યાની વાત કરીએ, વધુ એક ગુજ્જુ ખેલાડી. હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, વધુ એક ગુજ્જુ ખેલાડી, અને અર્શદીપ સિંહે પણ 2 વિકેટ ઝડપી હતી અને તેના કારણે જે ટીમ છે તે ફાઇનલમાં પહોંચી અને જીત પણ હાંસિલ કરી છે. આ તરફ સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસની વાત કરીએ. હેનરિક ક્લાસે 27 બોલમાં 52 રન બનાવ્યા હતા, 50 મારી હતી, જ્યારે ડીકોકે 31 બોલમાં 39 રન ફટકાર્યા હતા. આ તરફ ટ્રિસ્ટન સ્ટબ્સે 21 બોલમાં 31 રન અને મિલરે, જે કિલર મિલર કહેવામાં આવે છે, મિલરે 17 બોલમાં 21 રનનું યોગદાન છે તે આપ્યું હતું. પરંતુ જે કમાલ કરી છે ગુજ્જુ બોય બુમરાહે ડેથ ઓવરમાં આ 15મી વિકેટ બુમરાહે ઝડપી હતી. ઓવરઓલ જો ડેથ ઓવરની વાત કરવામાં આવે આખા સિઝનની, તો તેની ડેથ ઓવરમાં 15મી વિકેટ હતી. અને જે બોલ્ડ માર્યો છે, યાન્સનને જે બોલ્ડ માર્યો છે, 18મી ઓવર ફેંકી રહેલા જસપ્રીત બુમરાહે માર્કો યાન્સનને બોલ્ડ કર્યો હતો અને તમામ જે આશાઓ છે તે આપણી ફરી જીવંત થઈ ગઈ હતી. અને આ વર્લ્ડ કપની ડેથ ઓવરમાં આ 15મી વિકેટ બુમરાહની કહેવામાં આવે છે. યાન્સન 2 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે સાઉથ આફ્રિકાએ તે સમયે 6ઠ્ઠી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વાત કરીએ, ક્લાસેન 52 રન બનાવીને આઉટ થયો હતો અને ગુજ્જુ બોય હાર્દિક પંડ્યાએ તેને પેવેલિયન મોકલ્યો હતો. તો 23 બોલમાં ક્લેસનની 50 અને ટીમનો સ્કોર 150 ને પાર થયો હતો. ત્યારબાદ ડીકોક છે તે 39 રન બનાવીને આઉટ થયો હતો અને અર્શદીપને તેમાં બીજી સફળતા મળી હતી. અર્શદીપે વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાનો ચોથો ઝટકો છે તે અર્શદીપે આપ્યો હતો. તેની પાસે ક્વિન્ટન ડીકોક હતો, જે 39 રન બનાવીને કુલદીપ યાદવના હાથે ફાઇનલ લેગ પર કેચ આઉટ થયો હતો અને અગાઉના બોલ પર હર્ષદીપે આ જગ્યાએ ચોગ્ગો પણ ફટકાર્યો હતો. ત્યારબાદ 10 ઓવર પછી સાઉથ આફ્રિકા ભારત કરતા ક્યાંક આગળ જોવા મળ્યું હતું. T20 વર્લ્ડ કપની મજા આ જ છે. ક્યારેક કોઈ જે ખેલાડી હોય છે, કોઈ ટીમ હોય છે તે આગળ, તો કોઈ ટીમ પાછળ જોવા મળતી હોય છે. 10 ઓવરની જો વાત કરવામાં આવે એવરેજની, તો ભારત કરતા 10 ઓવર પછી સાઉથ આફ્રિકા આગળ હતું. પરંતુ કમાલ કરી છે તમામ બોલરોએ, તમામ જે ફિલ્ડરોએ, તેના કારણે ભારત આ જે શ્રેણી છે તે જીતવામાં સફળ રહી છે. T20 વર્લ્ડ કપની જે મેચ છે તે આપણે જીતી છે 17 વર્ષ બાદ. સાઉથ આફ્રિકા, તો જે રીતે પીએમ મોદીએ પણ ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે T20 વર્લ્ડ કપની જીત માટે. પીએમ મોદીએ તમામ જે ટીમ છે, રોહિત એન્ડ કંપની, તેમને શુભેચ્છાઓ પાઠવી છે. તો પીએમ મોદી અવારનવાર જ્યારે પણ કોઈ ખેલાડી ભારતનો હોય, જ્યારે સારું પ્રદર્શન કરે છે, ત્યારે ચોક્કસથી ટ્વીટ પણ કરતા હોય છે. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई. आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं. खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया. और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी. इतने सारे देश, इतनी सारी टीमें, और एक भी मैच हारना नहीं,
ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। તો પીએમ મોદીએ પણ વિડિયો સંદેશ પોતાનો જારી કર્યો હતો અને તમામ જે ખેલાડીઓ છે તેઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી અને ભારતીય ટીમ પર પૂરા દેશને ખૂબ જ ગર્વ છે। આજની મેચ ખૂબ જ ઐતિહાસિક રહી અને એક પણ મેચ હારી નહીં અને આ રીતે મેચો તમામ મેચો જીતવી, તમામ ટુર્નામેન્ટ જીતવી, આખી સિરીઝ જીતવી ખૂબ જ એક મોટી ઉપલબ્ધિ છે। તમામ જે દેશ તેમાં ભેગા થયા હતા, તમામ દેશના ખેલાડીઓને એક એક બોલનો જે જવાબ આપ્યો છે તે કોઈ નાની અમથી વાત નથી તેવું પણ પીએમ મોદીએ જણાવ્યું અને પીએમ મોદીએ આ જીતને ઐતિહાસિક જીત સાથે સરખાવી છે અને તેનો આનંદ ન માત્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં અને જ્યાં જ્યાં ભારતીયો વસે છે આખા વિશ્વમાં તેઓને અત્યારે છે, કારણ કે T20 વર્લ્ડ કપ જીતવો એ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે કે તમામ ખેલાડીઓએ, તમામ ટીમ મેમ્બર હોય, તેના જે સ્ટાફ હોય તે તમામને ખૂબ જ તેનો શ્રેય જતો હોય છે, કારણ કે દરેક એક એક વ્યક્તિએ ખૂબ જ મહેનત તમામ ખેલાડીઓ પાછળ તેમજ જે ટુર્નામેન્ટ પાછળ કરી હોય છે અને તેના કારણે જે આ જીત છે તે આપણે હાસિલ કરી છે અને તેનો જે આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે તે ત્યારે દેશવાસીઓમાં પણ જોવા મળી રહ્યો છે। દેશવાસીઓ ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે, ભારતના ધ્વજ સાથે, ઝંડા સાથે ફટાકડા ફોડી રહ્યા છે, એકબીજાને મીઠાઈઓ પણ ખવડાવી રહ્યા છે। તો સંવાદદાતા નથુ આહિર જામનગરથી જોડાઈ ચૂક્યા છે। નથુ, જે રીતે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં આપણો વિજય થયો છે, જામનગરવાસીઓ શું કહી રહ્યા છે, કેટલો આનંદ છે? જોઈ શકાય છે, પહેલા હું આ દ્રશ્યો બતાવવા માંગીશ। જમીનના કે ભારતના નારા લાગી રહ્યા છે, જોઈ શકાય છે, આ પ્રેક્ષકો છે, જોઈ શકાય છે ભારત 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 ભારતના નારા લગાવી રહ્યા છે, જોઈ શકાય છે બધા આ એટલો બધો ઉન્માદ છે ભારતની જીતને લઈને અને એમાંય જે રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને, બુમરાહની ઓવરને લઈને, તો હાર્દિકની ઓવરને લઈને, તો સૂર્યના કેચને લઈને આપણે પ્રતિપાલ સીધા વાત કરવાનો પ્રયાસ કરશું। ભારત વર્લ્ડ કપ જીતી ગયું છે, શું કહેશો? ભારત વર્લ્ડ કપ જીતી ગયું, શું કહેશો? ભારત વર્લ્ડ કપ જીતી ગયું છે અને ખૂબ જ ખુશી છે। હવાઈ ચોકની અંદર તમે જોઈ રહ્યા છો, મનીષભાઈ કનકરાની આગેવાની હેઠળ અહીંયા ફટાકડા ફોડી રહ્યા છે। શું કહેશો, કોને જશ આપશો? 17 વર્ષથી આપણે વર્લ્ડ કપ જીતાયું, વિરાટ કોહલીને અમે જશ આપશી। 17 વર્ષ પછી વર્લ્ડ કપ જીતાઈ એના માટે બહુ ખુશી છે। સૂર્યકુમાર યાદવના કેચ વિશે શું? સૂર્યકુમાર યાદવે જે કેચ કર્યો છે મહત્વનો હતો। સૂર્યકુમાર યાદવે જોઈ શકાય છે, ઉન્માદ છે, ઉત્સાહ છે, ઉત્સાહનો માહોલ છે, જોઈ શકાય છે। આપણે જોઈ શકીએ છીએ રિએક્શન છે પબ્લિકના રમ્યો છે, જોઈ શકાય છે ખાલી ભારત ભારતના નારા લગાવી રહ્યા છે। શું કહેશો? સૂર્યકુમાર યાદવનો ઐતિહાસિક કેચ હતો જે જોન્ટી રોસે વર્લ્ડ કપમાં કર્યો હતો, તેની યાદ અપાવે છે। ઐતિહાસિક કેચ, ઐતિહાસિક કેચ। આનંદભાઈ, શું કહેશો? ભારતનો ભવ્ય વિજય। ભારતના વર્લ્ડ કપની અંદર વિરાટ કોહલી, અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવ ત્રણે ત્રણની મહેનતથી ને જો કે હું તો કહું આખી ઇન્ડિયન 11 નહીં, આખી ઇન્ડિયા જીતી છે। भारत ने जीत विषय किंग कोहली जीता। जहाँ किंग कोहली होते हैं वहाँ जहाँ मेटर बड़ा होता है वहाँ किंग कोहली खड़े होते हैं। મેચનો ચેન્જિંગ પોઈન્ટ હતો ક્લાસેનની વિકેટ, હાર્દિક પંડ્યાની ક્લાસેનની વિકેટ, એ મેચનો ચેન્જ પોઈન્ટ હતો, ત્યાંથી મેચ આખો ફરી ગયો। એટલે હાર્દિક, હર્ષદીપ, સૂર્યકુમાર યાદવનો ટર્નિંગ પોઈન્ટ
દ્રશ્યો બતાવવા માંગીશ, પ્રતિભા દ્રશ્યો બતાવવા માંગીશ. જે આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે, ચહેરાઓ પરથી જામનગરમાં જ્યારે આજે દિવસ ઉગ્યો હોય તેવું વાતાવરણ શરૂ થયું છે. પ્રતિભા જોઈ શકાય છે, આ ઉન્માદ છે, આ ભારતની જીતનો ઉન્માદ છે. જોઈ શકાય છે ચરમસીમાએ પહોંચ્યો છે ભારતનો. શું કહેશો ભારતની જીત? जबरदस्त जीत भारत માટે જબરદસ્તી. જય હો જામનગરી, જય શ્રી રામ. પ્રતિભા જોઈ શકાય છે, આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે. ચોક્કસથી તો તમામ જે જામનગર વાસીઓ છે તેઓમાં પણ ખૂબ જ આનંદ તેમજ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. અને કેમ ન હોય, કારણ કે જામનગરનો પણ ખૂબ જ મહત્વનો અને સિંહ ફાળો ભારતીય ક્રિકેટમાં પણ રહેલો છે. કારણ કે જામનગરથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ક્રિકેટરો ભારતીય ટીમમાં જોડાયા છે. હિન્દુસ્તાન જયારે વિશ્વ કપ લઈ રહ્યું છે ત્યારે જામનગર શહેરનું દરેક રાષ્ટ્રપ્રેમી યુવાધન, ક્રિકેટ પ્રેમી યુવાધન આજે હવાઈ ચોકમાં જોવા મળે છે. હિન્દુસ્તાને વિજયનો હર્ષ ઉત્સાહ જોવા મળે છે. જીત ગયા ભાઈજી, તો ભારત જીતી ગયું છે, ઉત્સાહ છે, ઉમંગ છે, જીત ગયું છે, જીત ગયું, ભારત જીતી ગયું છે. જય પ્રતિભા. ચોક્કસથી તો ખૂબ જ આનંદ, ઉત્સાહ અને ઉમંગનો જે માહોલ છે તે અત્યારે હાલમાં જામનગર વાસીઓમાં પણ જોવા મળી રહ્યો છે. અને કેમ ન હોય, કારણ કે જામનગરનો પણ ખૂબ જ મોટો અને સિંહ ફાળો રહેલો છે ભારતીય ક્રિકેટમાં. અને આનંદ તમે જોઈ શકો છો કે કેટલો આનંદ છે, કારણ કે આટલા વર્ષો બાદ જે T20 વર્લ્ડ કપ છે તે જીતવામાં આવ્યો છે ભારતીય ટીમ દ્વારા. અને તમામ લોકો ભારતીય ધ્વજ છે તે લહેરાવી રહ્યા છે અને આનંદના ગીત ગાઈ રહ્યા છે, એકબીજાને મીઠાઈઓ ખવડાવી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. જોઈ શકાય છે કે જ્યાં ગાડીઓમાં પણ બેસીને લોકો આવી રહ્યા છે અને ભારતના ઝંડા છે તે લહેરાવી રહ્યા છે. કારણ કે જે ક્રિકેટ છે, ક્રિકેટ ફીવર ભારતનો જે છે તે આખા વિશ્વમાં તમને ક્યાંય જોવા નહીં મળે. કારણ કે ભારતમાં જે ક્રિકેટ પ્રેમ છે, ક્રિકેટ પ્રત્યે જે પ્રેમ છે, લોકોની જે ચાહના છે તે ખૂબ જ અતૂટ છે. અને તેના માટે લોકો કેટલા પણ રૂપિયા હોય છે તે પણ ખર્ચ કરતા હોય છે, ન માત્ર ગુજરાત કે ભારતમાં પરંતુ બહાર પણ જો મેચ હોય ચોક્કસથી તે પણ જોવા જતા હોય છે. અને અત્યારે હાલમાં જે રીતે ભારતીય ટીમ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું છે, महाकुंभ की तैयारी है, वैसे ही मैच की तैयारी थी लोगों की. आप देख सकते हैं कैसा हो रहा. और ये टीम हमारी जीत नहीं है, पूरे भारतवासी, रोहित शर्मा, विराट कोहली, जो नहीं मिला उस सबकी टीम है. और ये ऐतिहासिक जीत हमेशा बनी रहेगी. पंडित लोकेश त्रिपाठी छाप देता इलाहाबाद विश्वविद्यालय. अपने हिंदुस्तान में जो अभी हम लोग हार के आए हैं, उससे बड़ी जीत अभी हम लोग को मिली है. ऐसी जीत हमेशा मिलती रहे और हम लोग हिंदुस्तान को जिंदाबाद करते रहे. उससे बहुत ज्यादा खुश हैं और ऐसी खुशी हमें मिलते रहे. जश्न पूरी तरह से मनेगा, गुलाल लगेगा, हिंदुस्तान जीता जाएगा. मैं व्यापार मंडल का युवा अध्यक्ष, व्यापार मंडल का अध्यक्ष प्रयागराज. इस जीत से पूरा देश गौरवान्वित है. भारतीय टीम को बहुत बहुत धन्यवाद इस जीत के लिए. बहुत सालों से हम लोग तरस रहे थे, जो हमारी टीम ने हमको जीत दिलाई है, उस चीज के लिए हमारा देश बहुत खुश है. मैं निखिल पांडे, अध्यक्ष लोकनाथ मिलन संघ. બોલમાં 30 રન કરવાના હોય, બુમરાહ ના આવે તો મેચ હાથમાંથી ગયો છો, માનો છો? 100% બુમરાહનો સિંહ ફાળો છે, બુમરાહનો સિંહ ફાળો છે ઇન્ડિયાને જીતાડવામાં અને કાયમ રહેશે. સૂર્યકુમારના કેચ વિશે શું કહેશો? સૂર્યકુમારના કેચથી જ મેચનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે અને એ કેચ ના થયો તો કદાચ ઇન્ડિયા અત્યારે મેચ જીતવામાં નિષ્ફળ ગયો હતી. કેચ આવ્યો પછી જ ઇન્ડિયાના હાથમાં મેચ આવ્યો છે. ભારતીય આવો બેન આવો, તમે આવો આનંદભાઈ. આનંદભાઈ, જ્યારે 4 સ્પિનરો નથી હાલતા, પેસર હાલે છે, એક ઓવરમાં 24 રન અક્ષરની ઓવરમાં, ત્યાર પછી મેચ ચેન્જ થાય છે. ટર્નિંગ પોઈન્ટ કયો છો? ટર્નિંગ પોઈન્ટ ની અંદર હું વાત કરું, બરોબર, સૂર્યકુમાર યાદવ રહ્યો ને એ વન મેન શો કહેવાય. અને ઐતિહાસિક એને જે કેચ કર્યો, જે 1900 ને
આપણે જે વર્લ્ડ કપ જીતા હતા ત્યારે કપિલ દેવે રિચાર્ડ નો જે કેચ પકડ્યો હતો એવી રીતના આપણે વર્લ્ડ કપ આપણા ઘરમાં આવ્યો હતો ને એવી રીતના આ વર્લ્ડ કપ રહ્યો ને સૂર્યકુમારના કેચ થી આવ્યો છે. આ વર્લ્ડ કપમાં જોશ આપવો હોય તો કોને આપશો? આખા વર્લ્ડ કપ દરમિયાન ભારતની ટીમ આખા વર્લ્ડ કપ ની અંદર પહેલો નંબર છે ને બુમરાહની બોલિંગ. आपको बताया था कि हम जीतने वाले हैं आज. आपसे सुबह में इंटरव्यू किए थे, आपको मैंने बोला था कि आज विराट कोहली खेलेगा आज, विराट विल प्ले. और अच्छे बॉलर्स ने अच्छी बॉलिंग की और फाइनली हम जीत गए. यस, सिर्फ एक ही बार साउथ अफ्रीका मैच में थी जब अक्षर पटेल का ओवर 24 रन्स के लिए गया. अदरवाइज इंडिया वाज ऑल द टाइम इन द मैच. भारत माता की. Thank you. That's the spirit. Thank you. ભારતના નાલા લાગી રહ્યા છે. હવાઈ ચોક જાણે કે જે પગ મૂકવાની જગ્યા નહીં બચી. જીતનો એટલો જશ્નથી ઉજવવામાં આવી રહ્યો છે, ઢોલ નગારા સાથે, ફટાકડા સાથે અને ભારતના જે છે ધ્વજ સાથે ભારત માતા કી જય એમ એવો ઉન્માદ છે કે આવો ઉન્માદ ક્યારેય જોઈ શકાણો નથી. 2011 વર્લ્ડ કપ હોય આ જ જામનગર હતું, પરંતુ આ જે ઉન્માદ છે, ઉત્સાહ છે તે તેનાથી બમણો છે. પ્રતિભા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અત્યારે આ જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને આનંદો ને માત્ર આનંદો, કારણ કે જે ક્રિકેટ ફીવર ગુજરાત તેમજ ભારતમાં જોવા મળે છે તે ક્યાંય જોવા નથી મળતો. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું અને તમામ જે ભારતીય ખેલાડીઓ છે, ભારતીય ટીમ છે તેમને પણ શુભેચ્છા અમિત શાહ દ્વારા પાઠવવામાં આવી હતી અને તેઓના દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ ગ્લોરિયસ મોમેન્ટ ફોર અવર નેશન. અવર પ્લેયર્સ પુટ અપ stellar performance throughout the T20 World Cup with unmatched team spirit and spontaneity. The nation swells with the well done. તમામ ખેલાડીઓને ખૂબ જ અભિનંદન તેઓએ પાઠવ્યા હતા અને શુભેચ્છા અને શુભકામનાઓનો જે દોર છે એ ખૂબ જ લાંબા સમય સુધી ચાલશે, કારણ કે T20 વર્લ્ડ કપ જીતવો એ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. તે ભારતીય ટીમ દ્વારા હાંસલ કરવામાં આવી છે. અગાઉ જે થોડા મહિનાઓ પહેલા વર્લ્ડ કપ આપણે જીતી નહોતા શક્યા, ફાઇનલમાં મેચ હાર્યા હતા, પરંતુ અત્યારે જાણે કે તે ખોટ, જે કમી છે તે પૂરી ભારતીય ટીમે કરી નાખી છે રોહિત એન્ડ કંપનીએ. અને સતત બધી મેચો જે જીત્યા છીએ આપણે, તેના કારણે તમામ લોકોમાં ખૂબ જ આનંદ તેમજ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. નાનાથી લઈને મોટેરાઓ તમામ લોકો ફટાકડા ફોડી રહ્યા છે, ઢોલ વગાડી રહ્યા છે, નાચી રહ્યા છે, એકબીજાનું મોં મીઠું કરાવી રહ્યા છે. જાણે કે કોઈ ઉત્સવ હોય, દિવાળીનો માહોલ હોય, હોળી ધૂળેટીમાં જે માહોલ જોવા મળતો હોય છે, તહેવારમાં જે રોનક જોવા મળતી હોય છે, તેવી જ રોનક અત્યારે હાલમાં જોવા મળી રહી છે સમગ્ર ભારતભરમાં. આપ જોઈ શકો છો જે લોકો ખૂબ જ અત્યારે હાલમાં આનંદ કરી રહ્યા છે અને તમામ જે ખેલાડીઓ છે તે તમામ ખેલાડીઓને ખાસ શ્રેય આપવામાં લોકો પણ અત્યારે આપી રહ્યા છે. જે ગુજ્જુ પ્લેયર હોય, ખાસ કરીને બુમરાહે જે સમગ્ર સિરીઝ દરમિયાન જે પરફોર્મન્સ આપ્યું છે, ખાસ કરીને ડેથ ઓવર્સમાં 18મી ઓવર, 19મી અને 20મી ઓવરમાં બુમરાહ દ્વારા જે શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે રીતે અગાઉ પણ મેં જણાવ્યું કે ડેથ ઓવરમાં બુમરાહ દ્વારા પૂરી સિરીઝમાં 15 જેટલી વિકેટો છે તે લેવામાં આવી છે અને તેના કારણે આપણી જે ટીમ છે તે સતત આગળ રહી. ત્યારબાદ વિરાટ કોહલીએ જે શાનદાર આજે રન કર્યા છે તેના કારણે પણ જે ટીમ છે તે જીતી છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવનો જે કેચ છે, તેમણે જે કેચ કર્યો છે તેના કારણે પણ એક ટર્નિંગ પોઈન્ટ લોકો કહે છે કે ત્યાં જ ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને આપણે જીતની ખૂબ જ વધારે નજીક આવી ગયા. તો અત્યારે હાલમાં T20માંથી, ઇન્ટરનેશનલ T20માંથી વિરાટ કોહલીએ પોતાના નિવૃત્તિની પણ જાહેરાત કરી છે. વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ છે તે બન્યા છે અને વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં આવતા હોય છે, ક્રીઝ પર રમતા હોય છે, ત્યારે તમામ લોકોની નજર માત્ર ને માત્ર વિરાટ કોહલી ઉપર હોય છે, કારણ કે જે આશાનું કિરણ હોય છે તે વિરાટ કોહલી અનેક વાર લઈને આવતા હોય છે. તેમના નામે અલગ અલગ ઘણા રેકોર્ડ પણ છે. ત્યારે સાઉથ આફ્રિકાને હરાવીને ભારતે છે અત્યારે હાલમાં તો ઇતિહાસ છે તે રચી કાઢ્યો છે અને તમામ જગ્યાએ સમગ્ર ગુજરાત અને ભારતમાં અત્યારે જુઓ કે માત્ર ને માત્ર ટીમ ઇન્ડિયાની જે જીત છે તેનું સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે. તમામ લોકો આનંદ કરી રહ્યા છે
અને તમામ જે ખાસ ગુજ્જુ ખેલાડીઓ છે તેઓના દ્વારા પણ અત્યારે હાલમાં ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું છે. સચિન તેંડુલકર દ્વારા પણ જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું ચક દે ઇન્ડિયા અને તેમ કરીને તેઓએ ટ્વીટ કર્યું છે અને પોતાની જે ખુશી છે તે સચિન તેંડુલકરે પણ વ્યક્ત કરી છે. તમામ જે ભૂતપૂર્વ ખેલાડીઓ છે તેઓ પણ અત્યારે હાલમાં એક બાદ એક ટ્વીટ કરી રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા પણ જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને ચેમ્પિયન્સ ટીમ ઇન્ડિયા હેવ ડન ઇટ તેવું જે ટ્વીટ છે તે બીસીસીઆઈ દ્વારા પણ કરવામાં આવ્યું છે. કારણ કે જે ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ટીમ ઇન્ડિયા દ્વારા જીતવામાં આવ્યો છે. રોહિત એન્ડ કંપનીએ આ કરી બતાવ્યું છે, તેને લઈને ખૂબ જ લોકો આનંદમાં છે. તેંડુલકરે પણ અભિનંદન આપ્યા અને તમામ જે ખેલાડીઓ દ્વારા ખૂબ જ શાનદાર પરફોર્મન્સ છે તે કરવામાં આવ્યું છે. તો આનંદ આપ જોઈ શકો છો ખૂબ જ. તો સંજય જોશી પણ અમદાવાદથી જોડાઈ ચુક્યા છે. સંજય, T20 વર્લ્ડ કપ છે તે ભારતે જીતી લીધો છે, અમદાવાદ વાસીઓ શું કહી રહ્યા છે? બિલકુલ થી અમદાવાદમાં આજે દિવાળીનો માહોલ છે ને અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર લોકો ગાંડા થયા છે. ગાંડા કેમ ન થાય, કારણ કે આજે વર્લ્ડ કપ જે છે ઇન્ડિયા જીત્યું છે. મારી સાથે મુફદ્દલ કપાસી પણ છે, આપણા સહયોગી, તમને વાત કરીશું. બિલકુલ આ ઐતિહાસિક જીતનો માહોલ અમદાવાદના રસ્તા ઉપર આપણે જોઈએ. આખો સિંધુ ભવન રોડ અત્યારે જામ થઈ ગયો છે અને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે ભારતનો ઝંડો લહેરાઈ રહ્યો છે, જબરજસ્ત માહોલ સિંધુ ભવન રોડ ઉપર, જબરજસ્ત માહોલ. અત્યારે સિંધુ ભવન રોડ કે જે અમદાવાદનો એ માર્ગ છે કે જ્યાં યુથ છે જે એકઠું થયું છે અને જે માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે, અમેઝિંગ માહોલ અત્યારે સિંધુ ભવન રોડ પર. ભારતની શાનદાર જીત અને આ ઐતિહાસિક જીતની ખુશી મનાવવા માટે અમદાવાદીઓ નીકળી પડ્યા છે. જબરજસ્ત માહોલ છે અત્યારે, સુપર માહોલ છે અને એક એક ચહેરા પર ખુશી, એક એક ચહેરા પર આ ઐતિહાસિક જીતની ખુશી જોવા મળી રહી છે. સિંધુ ભવન 4 રસ્તા પરનો આ માહોલ છે જ્યાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત. જી હા, ભારતે 4થો વિશ્વ કપ જીતી લીધો છે. વન ડે અને T20 સાથે ભારતે 4થો વિશ્વ કપ જીત્યો છે અને આખો માહોલ જોઈ શકો છો, જામ પેક છે અમદાવાદનો સિંધુ ભવન રોડ. ચારે તરફથી અમદાવાદીઓ આ ઉત્સવને મનાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. દિવાળી જેવો માહોલ છે. તો આ માહોલ આપ જોઈ શકો છો. આ માહોલ ત્યારે જ જોવા મળતો હોય છે જ્યારે ટીમ ઇન્ડિયાએ શાનદાર પરફોર્મન્સ કર્યું હોય ને આ રીતની જ્યારે મોટી ટુર્નામેન્ટ ઇન્ડિયા દ્વારા જીતવામાં આવી હોય કે વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ હોય કે પાકિસ્તાન સામેની જ્યારે મેચ જીત્યા હોય કે અન્ય કોઈ મોટી ટુર્નામેન્ટ જીત્યા હોય ત્યારે આ રીતનો માહોલ જોવા મળતો હોય છે. અને અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપરના આપણે દ્રશ્યો જોયા છે, મોટી મોટી હોટલ રેસ્ટોરન્ટમાં પણ ખૂબ જ જે રીતે આપ જોઈ રહ્યા છો સિંધુ ભવન કોર્ટયાર્ડ મેરિયટ હોટલ પાસેના 4 રસ્તા કે જ્યાં અમદાવાદીઓ ઉજવણીના મૂડમાં છે, સેલિબ્રેશનના મૂડમાં છે અને શાનદાર જીત જે ભારતની થઈ છે, ઐતિહાસિક જીત. આ જીતનો માહોલ, ભારતીયો આ જીતને મનાવી રહ્યા છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ અમદાવાદીઓ, તમામ ગુજરાતીઓ, તમામ ભારતીયો આ ઐતિહાસિક પળને ઉજવવા માટે આપ જોઈ શકો છો દરેકમાં ખુશી જોવા મળી છે. આપણે આમ જઈએ તો આ રસ્તાનો આપણે માહોલ દેખાડી દઈએ. અમદાવાદના સિંધુ ભવન રોડ પર ભારતની જીતની ખુશી. સાઉથ આફ્રિકાને ફાઇનલ મેચમાં 7 વિકેટે પરાજય આપીને ભારતે આ ઐતિહાસિક જીત મેળવી છે. 4થો વર્લ્ડ કપ જીતી લીધો છે.
અંતિમ 2 મેચ જે છે એ યાદગાર રહ્યા. અંતિમ 2 મેચમાં ભારતીય બોલર્સ છવાયેલા રહ્યા, જેના કારણે ભારતની આ શાનદાર જીત થઈ છે. જી સંજય, તો જે રીતે ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે તે જણાવવામાં આવી રહ્યો છે. સંજય, જે રીતે ગુજ્જુ પ્લેયર દ્વારા પણ ખૂબ જ શાનદાર પરફોર્મન્સ કરવામાં આવ્યું છે, જસપ્રીત બુમરાહ હોય કે હાર્દિક પંડ્યા હોય, શું કહી રહ્યા છે તમામ અમદાવાદ વાસીઓ? કારણ કે ખૂબ જ અભૂતપૂર્વ સિદ્ધિ છે તે ભારતીય ટીમ દ્વારા હાંસલ કરવામાં આવી છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે હાલ જશ્નનો માહોલ છે અને સૌ કોઈ જે છે હાલ સેલિબ્રેટ કરી રહ્યા છે. અમદાવાદમાં જે છે રોડ ઉપર લોકો નીકળી પડ્યા છે અને સૌ કોઈ જે છે હાલ સેલિબ્રેશનના માહોલમાં જોવા મળી રહ્યા છે. આ તરફ જોઈ શકાય છે કે સિંધુ ભવન રોડ છે હાલ ખીચોખીચ ભરાયો છે અને સમગ્ર રોડ ઉપર લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે અને સેલિબ્રેશનનો માહોલ છે તે જોવા લાયક છે. એક છે ક્રિકેટ વર્લ્ડ કપ ના મેદાનમાં અને બીજો માહોલ છે આજે અમદાવાદની સડકો ઉપર. શું કેવું છે આજે સડકો ઉપર નીકળ્યા પણ જલસા છે. કેવા જલસા? અરે પણ જોરદાર. કોણે જલસા કરાવ્યા? ક્રિકેટ ટીમે શું કહો છો? શું કેવું છે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું? ખુશીની લહેર છે. ખુશી. કોણ છે વિજેતા, વિનર કોને માનો છો? જસપ્રીત બુમરાહ. જસપ્રીત બુમરાહ છેલ્લી 4 ઓવર, અત્યારે 4 ઓવરમાં તેણે જે છે જે રીતે બાજી પલટી છે, લોકો જે છે ખૂબ જ ખુશીમાં મોજમાં છે. હાલ જે છે અમદાવાદની સડકો પર લોકો જોવા મળી રહ્યા છે. ચારે તરફ ખુશીનો માહોલ અને સૌ કોઈ જે છે આ પળને મનાવી રહ્યા છે. હાલ સડકો ઉપર લોકો નીકળી પડ્યા છે. અમદાવાદમાં આજે દિવાળીનો જશ્ન છે અને લોકો જે છે ફૂટપાથ ઉપર જોવા મળી રહ્યા છે. જે બિલકુલ શું આજે મેચ જોઈ તમે? કેવું લાગે છે? મેચ જોઈ, આખી મેચ જોઈ. જ્યારે 30 બોલમાં 30 રન જોઈતા હતા ત્યારે એવું હતું કે ઇન્ડિયા હારી ગયું એવું લાગતું હતું, પણ ક્યાંક ને ક્યાંક મેચ તો ચાલુ જ હતી. મેચ બધા જોતા હતા અને બધાને એવું તો હતું કે બુમરાહ આવીને 1-2 વિકેટ લઈ જશે અને મેચ. આ છે જુસ્સો અમદાવાદીઓનો અને અમદાવાદીઓ જે છે હાલ અને આ સેલિબ્રેશનને મનાવી રહ્યા છે. મુફદ્દલ છે મારી સાથે. મુફદ્દલ, શું કહેશો જે રીતે અમદાવાદીઓમાં ખુશીનો માહોલ છે? આ જીત ઐતિહાસિક જીત છે. ભારતીય ટીમ, તમે સાઉથ આફ્રિકાની 11 જુઓ, આખી પ્લેઇંગ 11 એની પ્લેયર ઓફ ધ મેચ જીતી ચૂકી છે. 11 ખેલાડી, એટલા મજબૂત સાઉથ આફ્રિકા, એને ધ્વસ્ત કરી નાખ્યું, એને નેસ્તો નાબૂદ કરી નાખ્યું અને ભારતે ચોથો વર્લ્ડ કપ જીત્યો. ચોથો વર્લ્ડ કપ. એક સમય જે રીતે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, સૌ કોઈને ચિંતા હતી કે ક્યાંક પાછું પલટાશે, પરંતુ બુમરાહની જે ઓવર 16મી ઓવર આવીને ત્યારબાદ જે પાછું પલટાયું એનો આ નજારો છે જે સિંધુ ભવન રોડ ઉપર લોકોને જોવા મળી રહ્યો છે અને લોકો જે છે હાલ ચીયર્સ કરતા જોવા મળી રહ્યા છે. સિંધુ ભવન રોડનો આ નજારો અને રોડ ઉપર જે છે ચિક્કાર પબ્લિક, ચિક્કાર મેદની જોવા મળી રહી છે. હાલ જે છે લોકો જે છે અહીં છે અને તેમની સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રોડ ઉપર અડધી રાતે નીકળ્યા છો, શું કેવું છે? બસ આ વર્લ્ડ કપ ફાઇનલ ઇન્ડિયા જીતી એટલે કેટલો ઉત્સાહ છે? બહુ આનંદ છે, બહુ જ આનંદ છે. આખી મેચ જોઈ? બહુ ફાઇનલ. વંદે માતરમ! વર્લ્ડ કપ નો આનંદ છે. અડધી રાતે પણ લોકો રસ્તા ઉપર છે અને જોઈ શકાય છે કે પબ્લિક ક્યાંય સમાતી નથી. આ સિંધુ ભવન રોડ નો નજારો છે અને લોકો જે છે આ પળને માણી રહ્યા છે, મનાવી રહ્યા છે અને લોકો જે છે ચિક્કાર મેદની જોવા મળી રહી છે. મુફદ્દલ છે મારી સાથે. મુફદ્દલ આગળ આપને જણાવશે એનો નજારા વિશે. બિલકુલ એક શાનદાર જીત, અને આ જીત એટલા માટે ઐતિહાસિક છે કેમ કે જ્યારે અંતિમ 5 ઓવર બાકી હતી ત્યારે લગભગ ક્રિકેટ પ્રેમીઓ એવું માનતા હતા કે આ મેચ ભારતના હાથમાંથી નીકળી જશે. 30 બોલમાં 30 રન બનાવવાના હતા. હેનરિક ક્લાસેનનું વાવાઝોડું આવ્યું હતું. ડેવિડ મિલર શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. બધાને લાગ્યું કે આ સાઉથ આફ્રિકા સામે ભારતની હાર થશે, પણ પછી જે ઓવર આવી હાર્દિક પંડ્યાએ શાનદાર વિકેટ લીધી. હેનરિક ક્લાસેનની વિકેટ લીધા પછી જે ઓવર આવી એ આપણી સાથે
ઇન્ડિયા રોહિત શર્મા ઇઝ બેસ્ટ. તો જે ક્રિકેટ ચાહકો છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર એ ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા છે અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે આખા સિંધુ ભવન રોડ પર. શાનદાર જીત, શું કહેશો જીતને લઈને? हिप हिप हुर्रे. ઉજવણીનો માહોલ લઈને શાનદાર માહોલ અને કેમ ન હોય એક ઇતિહાસ રચી દીધો છે ભારતીય ટીમે જ્યારે આ વર્લ્ડ કપની ફાઇનલ આજે રમાઈ. આપણી સાથે પાજી છે. પાજી, ક્યાં કહેતે હો? અર્શદીપ ઇન્ડિયા. તો જે જીત નહીં, શું કહેશો તમે? ઇન્ડિયા. તો બિલકુલ ઉજવણીનો માહોલ જોરદાર છે. લોકો અહીંયા ઉજવણી કરવા માટે આવ્યા છે, ભારતના રાષ્ટ્રધ્વજ લઈને આવ્યા છે અને આખો રોડ જામ પેક છે. આપણી સાથે ક્રિકેટ રસિકો છે. કેવી છે આ ભારતની ઐતિહાસિક જીત? जोरदार. જોરદાર. તો ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ. ઐતિહાસિક જીત ભારતીય શું કેવી રહી આજની મેચ? બહુ જોરદાર, જબરદસ્ત મેચ હતી. સૂર્યકુમારનો કેચ જીતી ગયું ઇન્ડિયા. ઇન્ડિયા. તો ક્રિકેટ ચાહકો ખુશીમાં ડૂબી ગયા છે. જય વંદે માતરમ. ઇન્ડિયા, ઇન્ડિયા, ઇન્ડિયા. તો આ ઐતિહાસિક જીતને લઈને અમદાવાદના સિંધુ ભવન રોડ પર આપણે અત્યારે છીએ અને જે રીતે આ શાનદાર મેચ ભારત જીતી છે એની ખુશી જોવા મળી રહી છે. સૌ કોઈ અત્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને આ રાષ્ટ્રીય ઉજવણીમાં, નેશનલ ફેસ્ટિવલમાં સૌ કોઈ જોડાયો છે. આપણે વધુ એક ચાહકોની આખો પરિવાર નીકળી પડ્યો છે. ઐતિહાસિક જીત. લવ યુ ઇન્ડિયા, લવ યુ. Best. India is the best. આઈ લવ યુ ઇન્ડિયા. જે માહોલ છે એ જોવા મળી રહ્યો છે. આપણે એમની સાથે જોડાઈએ. ટીમ ઇન્ડિયાની આ ઐતિહાસિક, શું કહેશો, મેચનો ટર્નિંગ પોઈન્ટ? 17 साल के बाद ये मिला है, कुछ वर्ड नहीं है. आउट ऑफ वर्ल्ड, आउट ऑफ वर्ल्ड. 17 years के वनवास के बाद भारत माता की. તો તમે જોઈ રહ્યા છો કઈ રીતે ભારતીયો ઉજવણી કરી રહ્યા છે આ શાનદાર જીત. हर एक बॉल टर्निंग पॉइंट था, हर एक बॉल. જ્યારે 30 બોલમાં 30 રન કરવાના હતા ત્યારે તમને લાગ્યું કે આ મિલર અને સેસન આઉટ થાય તો? अरे मारा भाई, 30 बॉल में 15 रन होते ने तो भी जीत जाते. क्या बात है, क्या बात है. તો જબરજસ્ત ઉજવણીનો માહોલ છે. આપણે સામેની સાઈડ જઈએ, ત્યાં પણ ચાહકો છે મોટી સંખ્યામાં. ઇન્ડિયા હેઝ બીન ધ ટ્રુલી કોમ્પિટિટર ફોર લાસ્ટ 13 years. બિલકુલ શાનદાર જીત, શાનદાર જીત. અને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અત્યારે ચાલી રહી છે. કેમ ન હોય? ભારત કેવું લાગ્યું આપને? અરે જોરદાર, શું ટર્ન ટ્વિસ્ટ હતા, શું જોરદાર ગેમ હતી, મજા આવી ગઈ જોવાની. એન્ટરટેનિંગ ગેમ. ક્લાસેન અને મિલરે આમ ધ્રુજાઈ દીધા હતા, થોડી વાર બનાવી દીધા હતા, જોરદાર. ડરી ગયા હતા થોડા, પણ સૂર્યકુમારનો કેચ બેસ્ટ ટર્નિંગ પોઈન્ટ. જોરદાર ગેમ, મજા આવી ગઈ જોવાની. તો સુપર જીત્યા ભારત અને એ ઉજવણીમાં સૌ કોઈ ડૂબી ગયા છે. ચાહકો અત્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને નીકળી પડ્યા છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર અને જોઈ શકો છો દરેક ચહેરા ઉપર સ્મિત છે, દરેક ચહેરા ઉપર મુસ્કાન છે. કેવું લાગ્યું આ જીતને લઈને? એકદમ જબરદસ્ત. તમને લાગ્યું કે છેલ્લે 30 બોલમાં 30 રન કરવાના હતા, કંઈક શ્વાસ અદ્ધર થઈ ગયેલા એવા હાલત હતા, પણ છેલ્લે જીતી ગયા એટલે મજા આવી. નેલ બાઇટિંગ ફિનિશ? હા હા, 100%. કોણ તમને લાગે છે જીતનો હીરો? હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો કેચ. બિલકુલ, સૂર્યકુમાર યાદવનો એ ઐતિહાસિક કેચ નહીં ભૂલાય, કેમ કે એ જે કેચ હતો, કેચીસ વિન ધ મેચીસ, અને જે રીતે સૂર્યકુમાર યાદવે કેચ પકડ્યો તમે જોઈ શકો છો. કેવું લાગ્યું આજે? જોરદાર. કેટલા વર્ષની વેટ કમ્પ્લીટ થઈ છે આજે છેક સુધી એક ધ એન્ડ.
આંસુ આવી ગયા હતા બધાને. 26 બોલમાં 26 હતા. મિલર ઉભો હતો, બટ એટ ધ એન્ડ સૂર્યકુમારનો કેચ, હાર્દિક પંડ્યા, ક્લાસેન અને મિલરે છેલ્લે ધ્રુજાઈ દીધું. બધાને દુખી કરી દીધા હતા. તો આ જીતનો શાનદાર માહોલ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આપણે સતત ચાહકો જે છે એ આ જીતની ઉજવણી કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે, રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતાની જયના નારા લગાવી રહ્યા છે, વંદે માતરમના નારા લાગી રહ્યા છે. એક એવો તહેવાર જે એક એવો માહોલ જેમાં દરેક ભારતીય ડૂબી ગયા છે. અત્યારે ઉજવણીના માહોલમાં આપણે તમે જોઈ શકો છો, ચાહકો રસ્તા ઉપર ફૂલ લઈને આવ્યા છે, રાષ્ટ્રધ્વજ લઈને આવ્યા છે. સૌ કોઈ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં ડૂબી ગયા છે. સૌ કોઈને આ શાનદાર જીત બહુ લાંબા સમય સુધી યાદ રહેવાની છે. તો ભારતની આ શાનદાર જીતને લઈને ચાહકોમાં ખુશીનો માહોલ છે. ઇન્ડિયા 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 ઇન્ડિયા. કેવું લાગ્યું આજની આ મેચમાં? કેવું લાગ્યું આપને? છેલ્લે એવું હતું કે છેલ્લી 5 ઓવર બહુ ફાઇટ હતી. अरे आखिरी को उसने जिता लिया. मैं गुजराती नहीं हूँ भाई पहले तो. हाँ तुम्हें ये तो नेशनल फेस्टिवल है, नेशनल फेस्टिवल. हिंदी में बात कर. क्या गुजराती क्या हिंदी, कैसा लगा आपको? कैसा लगा आपको? अरे 15 ओवर के बाद तो ज्यादा मैच गया, फिर वो बुमराह की वापसी ने मैच जितवा दिया. क्लासेन और मिलर ने अपने जैसे ध्रुजा दिया था थोड़ी देर के लिए. नहीं, बुमराह ने जितवाया, सिर्फ बुमराह ने. और वो कैच सूर्य कुमार का कैच. सूर्य का कैच, नंबर 1 कैच. ભુક્કા બોલાવી નાખ્યા, ભુક્કા. તો ઐતિહાસિક જીતની ઉજવણીમાં સૌ કોઈ ડૂબી ગયા છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર. કેવું લાગ્યું તમને? अरे पाकिस्तान हराયું, હવે તો સાઉથ આફ્રિકા પણ ગયો. તો સતત અભિજીત રહ્યું ભારત આ આખા ટુર્નામેન્ટમાં, અભિજીત રહ્યું. कैसा लगा आपको? आज तो इंडिया ने वो बोलते हैं ना गुजरात में, भांगी नाखो तोड़ी नाखो ने भुक्को करी नाख्यो. बहुत जोरदार, एकदम चकदे फटे. इंडिया ईस्ट और वेस्ट, इंडिया इज द बेस्ट. भारत माता की जय. એક એક વ્યક્તિના ચહેરા પર સેલિબ્રેશનનો માહોલ છે. ટીમ ઇન્ડિયા શાનદાર રીતે જીત્યું છે અને આ જીત યાદગાર રહેવાની છે વર્ષો સુધી. 2007 પછી 17 વર્ષથી ભારતીય ટીમ આ ઇતિહાસ રચવાની રાહ જોઈ રહી હતી અને એના કારણે જ જ્યારે આજે ભારત આ મેચ જીત્યું તો ખુશીનો માહોલ, ઉત્સાહનો માહોલ, રાષ્ટ્રીય તહેવાર જેવી સ્થિતિ છે અત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા છે અને ચારે તરફ માહોલ જોરદાર છે. ભારતીય ટીમની જીતને લઈને સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે. કેવું લાગ્યું આપને આ જીત? કેવું લાગ્યું? આજે જીવનની સૌથી સારામાં સારી ખુશી મળી રહી છે અમને. બહુ સમયની રાહ જોયા પછી આવો દિવસ આવ્યો છે આજે. બહુ સમય એટલે 5-6 વર્ષ પછી આજે આવું જોવા મળી રહ્યું છે. આ માહોલ ગુજરાતનો જીવનની સૌથી મોટી ખુશી મળી ગઈ છે. એટલી બધી ખુશી છે અને ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ છે. ક્રિકેટ ચાહકોમાં અને સૌ કોઈ ઇન્ડિયા રોહિત શર્મા, કોહલી. યસ. તો શાનદાર માહોલ અમદાવાદના સિંધુ ભવન રોડ પર કે જ્યાં ચાહકો ખુશીનો ઇઝહાર કરી રહ્યા છે. જે રીતે થઈ શકે એ રીતે ખુશી મનાવી રહ્યા છે. રાષ્ટ્રગાન, ભારત માતાની જયના નારા, વંદે માતરમના નારા. પોલીસ કર્મી પણ અત્યારે ડ્યુટી પર લાગેલા છે પણ એમને પણ ખુશી છે. તમને ખુશી છે? ભારત ઐતિહાસિક જીત મેળવી છે. ખુશી તો હોય જ ને ભાઈ.
તો ભારતની આ શાનદાર જીતને લઈને દરેક ભારતનો એક એક નાગરિક ખુશી મનાવી રહ્યો છે અને સૌ કોઈ અત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર એકઠા થયા છે. કેવું લાગ્યું તમને? બહુ મજા આવી. કેટલા વર્ષ પછી આ મોકો આવ્યો, જોઈને બહુ મજા આવી. જય. છેલ્લી 5 ઓવરમાં લાગ્યું કે કંઈક થશે, પણ છેલ્લી 3 ઓવર સારા બોલર ની હતી એટલે આશા હતી जीतेगी जब तक बुमराह है और हार्दिक पांड्या, इंडिया ही जीतेगी. और सूर्य कुमार यादव का वो कैच मैचेस है. बढ़िया था सूर्य कुमार का कैच, सूर्य कुमार का टर्निंग पॉइंट. वर्ल्ड बेस्ट कैच फॉर सूर्य कुमार. છેલ્લી 5 ઓવરમાં ભારતે પાસું પલટાવી દીધું. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ હોય કે પછી વાત હોય સૂર્યકુમાર યાદવના એ ઐતિહાસિક અને જે માહોલ, જબરજસ્ત માહોલ છે ભારતીય. क्या कहेंगे आप? इंडिया इंडिया भारत દરેક નાગરિકો અત્યારે આ ઉજવણીના માહોલમાં ડૂબેલા છે. અમદાવાદના સિંધુ ભવન 4 રસ્તા પરનો આ માહોલ કે જ્યાં જીતની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે અને આપણે જઈએ ચાહકો પાસે. આ જીત નહીં ભૂલાય. ઇન્ડિયા ઇન્ડિયા આ જીત નહીં ભૂલાય. આ જીત ક્યારે નહીં ભૂલાય. છેલ્લે ધોનીએ કરાવી હતી અને હવે આજે રોહિત શર્મા. 17 વર્ષ પછી ભારતે ઇતિહાસ રચ્યો. 17 વર્ષ પછી પણ આ બહુ મોટી મોમેન્ટ છે ઇન્ડિયા માટે અને ચિત્રોમાં ગુજરાતીઓનો બહુ મોટો હાથ છે. ભારત માતા કે બિલકુલ જે માહોલ છે, ખુશીનો માહોલ છે. સૌ કોઈ ખુશીમાં ડૂબેલા છે. કેવું લાગ્યું? મને એટલું બહુ મજા આવી. આપણે 15 વર્ષ પછી આપણે આજે વર્લ્ડ કપ જીત્યા છે એની ખુશી તમને બધા 17 વર્ષ પછી આપણે આજે વર્લ્ડ કપ જીત્યા છે એની તમે ખુશી જોઈ શકો છો. અમે લોકો અત્યારે રાતના નીકળ્યા છે. 7નો વર્લ્ડ કપ ભારત માતા કી. અને છેલ્લી 5 ઓવરમાં ટેન્શન હતું. છેલ્લી 5 ઓવરમાં એવું હતું કે યાર ખબર નહીં જીતી જ જવાના છે સાઉથ આફ્રિકા, પણ પછી જે બુમરાહની જો ઓવર થઈ, પ્રેમ આવ્યો. પહેલા હાર્ટ એટેક આવ્યો, પછી પ્રેમ આવ્યો. સૂર્યકુમાર યાદવનો કેચ. સૂર્યકુમાર યાદવનો એનો કેચ ગજબ હતો. ગજબ. ભારત માતા કી જય. ખુશી જે જોવા મળી રહી છે એનું કોઈ માપ નથી. એટલી શાનદાર ઉજવણી થઈ રહી છે અત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર. ચાહકો મોટી સંખ્યામાં ફેમિલી સાથે, પરિવાર સાથે નીકળી પડ્યા છે આ ઐતિહાસિક જીતને ઉજવવા માટે. 17 વર્ષ પછી ભારતે ઇતિહાસ રચ્યો છે. 17 વર્ષ પછી શું લાગ્યું તમને? જોરદાર. વેટિંગ ફોર મેની યર્સ એન્ડ ફાઇનલી કિંગ કોહલી સ્કોર્ડ 50 પ્લસ. ક્લાસેન ને મિલર રમતા હતા ત્યારે લાગતું હતું કે ગઈ મેચ. ના નહોતું લાગતું. જ્યારે 33 પર 42 હતા ત્યારે ઇટ વોઝ લાઈક હારી ગયા મેચ. બટ જે 9 રનથી મેચ જીત્યા છે, અનબિલીવેબલ. ભારત માતા કી. તો તમે જોઈ શકો છો જીતનો જે ઉત્સાહ છે એ સૌ કોઈમાં જોવા મળી રહ્યો છે. જીતનો જે ઉત્સાહ છે દરેક જગ્યાએ અમદાવાદના સિંધુ ભવન રોડ પર. તો આ છે પ્રેમ, આ છે માન, આ છે સન્માન ભારત માટે, ભારતીય ટીમ માટે. बहुत खुशी हो रही है. मेरा नाम ईशांक है. 11 साल के बाद हमें खुशी मौका आने का मौका मिला है तो बहुत अच्छा पल है. 2007 में इंडिया T20 वर्ल्ड कप. 17 साल हो चुके हैं और ये ऑलराउंड परफॉर्मेंस था सारे प्लेयर्स. ईशांक आज ये लाइफ का सबसे अच्छे दिनों में से है. 11 साल के बाद हम कोई ICC ट्रॉफी जीते और सारे प्लेयर्स ने अच्छा. એનર્જી છે, બધી એનર્જી લઈને આવ્યા છે કેમ કે આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવાની છે અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં સૌ કોઈ ડૂબી ગયા છે.
રાષ્ટ્રીય તહેવાર એટલા માટે શબ્દ વાપરું છું કે જ્યારે દેશ ક્રિકેટનું સૌથી મોટું સન્માન આઈસીસી ટ્રોફી જીતે અને પણ 17 વર્ષના લાંબા ઇંતજાર પછી, લાંબી રાહ પછી, તો એની ખુશી અલગ જ હોય. એની ખુશીને આપણે સમજી શકીએ અને એટલે જ આખું ગુજરાત, આખું અમદાવાદ અત્યારે રસ્તા પર છે, કેમ કે આ શાનદાર જીત એ બનાવી રહ્યા છે. તો આ છે પ્રેમ, આદર, માન અને સન્માન ભારત માટે, ભારતીય ટીમ માટે, તમામ ખેલાડીઓ માટે. આ રીતનો આનંદ હોય છે તે જોવા મળતો હોય છે ત્યારે મોટી ટુર્નામેન્ટ જીતવામાં આવતી હોય છે. કારણ કે જે ક્રિકેટ છે, ક્રિકેટ ફીવર એ ભારતમાં ખૂબ જ વધારે છે અને ક્રિકેટ માટે જે માન સન્માન છે, જે લોકપ્રિયતા છે, જે ચાહના છે, જે આ ચાહકો આપ બધા જોઈ રહ્યા છો, જે અત્યારે રાતના 12:30 વાગી રહ્યા છે ત્યારે પણ પોતાના ફેમિલી સાથે, પરિવાર સાથે, નાના બાળકો સાથે, જે વૃદ્ધો છે તે પણ છે, યુવાનો પણ છે, ફટાકડા ફોડી રહ્યા છે, નાચી ગાઈ રહ્યા છે, ઢોલ નગારા વગાડી રહ્યા છે, એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા છે અને બસ આનંદ કરી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. કારણ કે ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે 17 વર્ષ બાદ અને T20 વર્લ્ડ કપ ઓવરઓલ વાત કરવામાં આવે તો આ ચોથો વર્લ્ડ કપ ભારતીય ટીમ દ્વારા જીતવામાં આવ્યો છે, જેમાં 2 મુખ્ય વર્લ્ડ કપ જીત્યા છે અને 2 T20 વર્લ્ડ કપ. એ રીતે 4 જેટલા વર્લ્ડ કપ ભારતે અત્યાર સુધીમાં જીત્યા છે અને રોહિત એન્ડ કંપની દ્વારા જે શાનદાર ધુઆધાર પરફોર્મન્સ આપવામાં આવ્યું છે તેને લઈને આ ચાહકોમાં ઉત્સાહ છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને જ્યાં પણ વિશ્વમાં, આખા વિશ્વમાં, આખી પૃથ્વી પર જ્યાં જ્યાં ભારતીયો છે તેમને અત્યારે હાલમાં ભારતીય ટીમ ઉપર ખૂબ જ ગર્વ થતો હશે અને તમામ લોકો આ જ રીતે ઝૂમી રહ્યા હશે. તો આજે જે વિરાટ કોહલી દ્વારા પણ શાનદાર પરફોર્મન્સ આપવામાં આવ્યું, 76 રનની પારી રમવામાં આવી, પણ ચાલુ થઈ ગયા છે. જોઈ શકાય છે કે રોડ ઉપર ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે. સાથે સાથે જે છે હજારો લોકો આજે રોડ ઉપર ઉતર્યા છે ને આ તરફ જે છે ગરબાની મજા પણ લોકો માણી રહ્યા છે. શું કહેશો તમે ગરબા ક્રિકેટમાં? અરે આજ તો એને ભાંગી નાખો, તોડી નાખો, ભૂક્કો કરી નાખ્યો ઇન્ડિયા. और चकदे फटे, इंडिया हिप हिप हुर्रे, विन इट. જોરદાર જોરદાર. તમારું શું કેવું? ઇન્ડિયા જીતી ગયા એની ખુશીમાં હું બહુ જ ખુશ છું. બહુ જ ખુશ છે. આ તરફ આખો નજારો છે સિંધુ ભવન રોડનો કે રોડ ઉપર પબ્લિક માતી નથી અને આખા રોડ ઉપર જે છે હાર ચીયર્સ કરવા લોકો ઉતરી પડ્યા છે. જબરદસ્ત માહોલ છે, જબરદસ્ત ઉત્સાહ છે અને એક વ્યક્તિ છે હાલ ઇન્ડિયાની ગૂંજ સંભળાઈ રહી છે. શું કેવું છે આજનો ઉત્સાહ? ઇન્ડિયા 17 વર્ષ વિરાટ કોહલી, વિરાટ કોહલી. આજની મેચ નો શ્રેય કોને આપો છો? વિરાટ કોહલી, કુમાર યાદવ, બીજું બુમરાહ, બૂમ બૂમ બુમરાહ, સર પટેલ, બૂમ બૂમ બુમરાહ, સૂર્યકુમાર યાદવનો જે કેચ હતો જે યાદગાર પણ રહી. લોકો જે છે તેને સેલિબ્રેટ કરી રહ્યા છે. આ તરફ ફટાકડા પણ ફોડી રહ્યા છે અને સમગ્ર જે માહોલ છે, આજે દિવાળી નથી પરંતુ આજનો દિવસ દિવાળીથી કમ પણ નથી. જે માહોલ છે સિંધુ ભવન રોડ પરનો હાલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો જે છે રોડ ઉપર ઉતરી આવ્યા છે. ફટાકડા ફૂટી રહ્યા છે, લોકો મોટી સંખ્યામાં રોડ ઉપર છે, હાથમાં તિરંગો લઈને અને આ પળને જે છે ઉજવી રહ્યા છે, મનાવી રહ્યા છે. સૌ કોઈમાં જબરદસ્ત માહોલ, જબરદસ્ત ઉત્સાહ અને આ પળને લોકો વધાવી રહ્યા છે. એક પછી એક જે નજારા છે જોવા લાયક છે ને હાલ હાથમાં તિરંગા સાથે લોકો રોડ ઉપર ફટાકડા ફોડતા નજરે પડી રહ્યા છે. અમદાવાદ 10 વર્ષ લાગ્યા, આમાં 10 વર્ષ લાગ્યા, અમારી જવાની ખપી ગઈ રે. કેમ કે 10 વર્ષ એટલે આની પહેલા 2023માં એક મેચ નહોતી, એક મુવમેન્ટ નહોતી જ્યારે અમે નહોતા તત્પર હતા. આજે પંડ્યાએ પૂરી કરી રે અને હોપ પંડ્યા ભવિષ્ય છે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો. યસ, આ જોશ છે, આ ઉમંગ છે લોકોમાં, આ જે માહોલ છે જોવા લાયક છે. હાલ જોઈ શકાય છે કે મારી પાછળ સમગ્ર જે માહોલ છે, નાના બાળકોથી લઈ સૌ કોઈ મોટા જે છે આ પળને ઉજવી રહ્યા છે અને કેમ ના હોય અને આ સપના લોકો જોયા હતા, લોકોએ આ પળને ઉજવી રહ્યા છે અને સિંધુ ભવન રોડ અમદાવાદ ખાતેનો નજારો છે કે જે મારે ચારે તરફ જે છે આ પળને મનાવતા લોકો
નજરે પડી રહ્યા છે. જબરદસ્ત ક્રેઝ છે, જબરદસ્ત માહોલ છે અને લોકો જે છે આજે રોડ ઉપર છે, રસ્તા ઉપર છે, દરેકના મોઢા ઉપર એક અનેરો આનંદ છે અને આ પળને લોકો ખૂબ જબરદસ્ત રીતે ઉજવી રહ્યા છે. લોકો સાથે વાત કરીશું. શું કહેવું છે આટલી બધી ખુશી આજે? મેચ જોઈ કે નહીં? શું કેવું છે? મજા પડી ગઈ. મને તો ખબર હતી 150 માંથી 160 જેટલા આવ્યા ને, મને ખબર હતી ઇન્ડિયા એ જીતશે. મેં 160 થયા ને ત્યાં સુધી બમ ફટાફટ બોલે ચાલુ કરી દીધા. ઇન્ડિયા જીતશે તો જીતશે. એક સમયે ધડકન તો ઊંચી થઈ ગઈ હતી. ઊંચી થઈ ગઈ હતી પણ મને ખબર હતી ઇન્ડિયા જીતશે. 160 ના ભાઈ ફટાફટ ચાલુ કરી દીધા. વિકેટ ની ઉપર વિકેટ, વિકેટ ની ઉપર વિકેટ ગઈ એટલે ગઈ. રાષ્ટ્ર છે તે લોકોમાં બરકરાર હતો અને એનું પરિણામ છે કે હાલ લોકો જે છે આ જશ્ન ઉજવી રહ્યા છે. આ ઇંતજાર મારો 13 વર્ષનો હતો. 13 વર્ષથી આપણે પૈ આવ્યા છીએ ઇન્ડિયા. આ 13 વર્ષથી આપણે ઇંતજાર કરતા હતા ભાઈ ઇન્ડિયા આવશે, ઇન્ડિયા આવશે, ઇન્ડિયા આવશે. અત્યારે 13 વર્ષ પછી ઇન્ડિયા આવી ગયો. અને જે છે લોકોના સપના પૂરા કર્યા છે. આ તરફ સેલિબ્રેશનનો જે માહોલ છે, અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ છે, ભારે ઉમંગ છે. ચોક્કા છક્કાની રમઝટ પહેલા અને ત્યારબાદ બોલિંગની જે ધારદાર બોલિંગ જોવા મળી તે સૌના મુખ ઉપર છે, સૌની અંદર જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ જે છે અમદાવાદીઓમાં અડધી રાતે આખી રાત આજે જશ્ન ચાલવાનું છે. આ રોડ ઉપર લોકો રહેવાના છે, આજે ઘરે નથી જવાના અને આજે માહોલ છે તિરંગા સાથે લોકો અહીં આવી પહોંચ્યા છે. આજે શાનદાર તિરંગો લહેરાયો છે. આજે એકદમ જોરદાર પંડ્યાની ઓવર જે ચેન્જ લાવી રે. પેલા લાગ્યું હતું પટેલમાં ગયું બધું, બધા લોકો શાંત, કોઈ ગ્રુપમાં મેસેજ ન કરે, પણ બોસ જે રીતના પંડ્યાએ પેલાનો ઉખાડ્યો, હા ધેટ્સ ધ પોઈન્ટ. અને આપણો પંડ્યા હવે કેપ્ટન છે 2026 વર્લ્ડ કપમાં અને બહુ સાચું ડિસિઝન. હેડ્સ ઓફ ટુ પંડ્યા. ભલે IPL માં તમને થોડું ઘણું લોકોએ એમને સપોર્ટ ન આપ્યો, બહુ ચીડાયા, પણ આ માણસ વર્લ્ડ કપમાં તિખારા રે તિખારા. એ દેશ માટે રમે રે, પોતાના માટે નહીં. એટલે પંડ્યાને જે IPL માં હતું ને જતું રહ્યું. બિલકુલથી પટેલે જે રીતે ટેન્શન અપાવી ત્યારબાદ પંડ્યાએ 4 ચાંદ લગાવી દીધા. લોકો રોડ ઉપર છે ને આજે માહોલ છે બિલકુલ જોવા લાયક છે. અત્યારે રોડ ઉપર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને ચારે તરફ જે છે હાલ ખુશીનો માહોલ છે. લોકો છે આપણી સાથે, લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેટલું ખુશીનો પળ આ અને જે ઉજવી રહ્યા છીએ આપણે આજે જે ખુશીનો પળ છે જે આપણે 2024 સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ તરીકે આજે ઉજવીશું. ભારત માતા કી. આખા અમદાવાદમાં ભારત માતા કી જયના નારા ગુંજી રહ્યા છે અને અનેક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેવું છે? બહુ જ ખુશી થઈ છે. ઇન્ડિયાએ જે અચીવમેન્ટ મેળવ્યું એના માટે ખૂબ જ ખુશી થઈ. શું કહેવું? અમેઝિંગ મેચ, ઓસમ ટર્નઓવર. સૌ કોઈના મુખ ઉપર એક જ શબ્દ છે ભારત માતા કી જય. અને આજનો જે ક્રિકેટ જે છે તે લોકો જોવા હાલ જે છે બિલકુલ રોડ ઉપર છે અને હાલ જે માહોલ છે તે સિંધુ ભવન રોડ પરનો જોવા મળી રહ્યો છે. જે નજારો છે લોકો ખુલ્લી ગાડીઓમાં રોડ ઉપર છે અને ચીયર અપ કરતા જોવા મળી રહ્યા છે. શું કહેવું છે આપનું? ઇન્ડિયા અનએક્સપેક્ટેડ ઇન્ડિયા. બૂમ છે તે જે છે ગુંજ ત્યાં સુધી વર્લ્ડ કપના મેદાન સુધી સંભળાય એટલા લોકો જે છે ચીયર્સ કરી રહ્યા છે અને હાલ આ નજારો જે છે તે જોવા લાયક બન્યો છે અને હાલ લોકો પોતાની ગાડીમાં રોડ ઉપર નીકળ્યા છે અને ચારે તરફ જે છે સેલિબ્રેશનનો માહોલ છે અને રોડ ઉપર લોકો ચીયર કરતા નજરે પડી રહ્યા છે. ક્યાંક બૂમ બૂમ બુમરાહ અને ક્યાંક જે છે વિરાટ કોહલી અને સૂર્યાનો જે કેચ હતો, જે ટર્નિંગ પોઈન્ટ હતો, તેને લોકો ઉજવતા નજરે પડી રહ્યા છે. રોડ ઉપર આજે ગુજરાત ફર્સ્ટની ટીમ છે અને જે લોકોનો જે પ્રતિસાદ છે તે આપણા સુધી અમે પહોંચાડી રહ્યા છે. ચારે તરફ જે છે ઉત્સાહનો માહોલ, ઉત્સવનો માહોલ. વાત કરીશું મિત્રો છે આપણી સાથે. અડધી રાતે તિરંગો. અરે જોરદાર ફિલિંગ છે બોસ. ઇન્ડિયા 17 વર્ષે પહેલી વાર જીત્યો. ધોની વગર. ધોનીએ જે છે આ વર્લ્ડ કપ અપાવ્યો હતો ત્યારબાદ એકવાર ફરી 4 ચાંદ લાગ્યા છે અને આજે ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. આપણી સાથે અનેક લોકો છે. શું કેવું છે અડધી રાતે ફરવાની? બહુ જ ખુશ છે બધા, બહુ જ મજા આવી રહી છે. આ કોઈ ફેસ્ટિવલ છે ઇન્ડિયા માટે. આ
લાસ્ટ વર્લ્ડ કપ નતા જીત્યા એના માટે ડબલ સેલિબ્રેશન કરી રહ્યા છે અત્યારે. સેલિબ્રેશન નો માહોલ છે અને સૌ કોઈ રસ્તા ઉપર છે, આ પળને ઉજવી રહ્યા છે અને આ પળને માણી રહ્યા છે. અમદાવાદનો આ નજારો આખા અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. સીજી રોડ હોય, સિંધુ ભવન રોડ હોય કે આખો નજારો પબ્લિક જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જોવા મળી રહી છે. સૌ કોઈ આ પળને માણી રહ્યા છે અને આ પળને સેલિબ્રેટ કરી રહ્યા છે. બિલકુલથી જોઈ શકાય છે. શું કહેવું છે આપનું? મેચ આજની વિન થયા, આપણે શું કહેશું? બહુ મજા આવી ગઈ. ઇન્ડિયાની ગૂંજથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું છે અને સિંધુ ભવન રોડ પરનો આ નજારો છે કે જ્યાં લોકો હાલ જે છે જોવા મળી રહ્યા છે. સૌ કોઈ જે છે પોતાની ગાડીમાં નીકળ્યા છે અને હાલ જે છે આ પળને માણતા નજરે પડી રહ્યા છે. ગાડીમાં છે સિંધુ ભવન રોડ ઉપરનો આ નજારા છે અને આ નજારા હાલ લોકો જે છે એન્જોય કરી રહ્યા છે. જે ક્રિકેટ સ્ટેડિયમનો માહોલ છે તેના કરતાં 4 ગણો વધારે ઉત્સાહ જે છે અમદાવાદીઓમાં હાલ સિંધુ ભવન રોડ ઉપર જોવા મળી રહ્યો છે. ચારે તરફ ખુશીનો માહોલ અને રોડ ઉપર પબ્લિક જ પબ્લિક. અને આ જે નજારો છે તે આમ બાબત નથી, કારણ કે જે ખુશી છે, જે માહોલ છે તે રોડ ઉપર જોવા મળી રહ્યો છે. ચારે તરફ જે છે ભારે ટ્રાફિક અને ટ્રાફિક વચ્ચે જે છે પોલીસે પણ આવી જવું પડ્યું છે અને આ જે નજારો છે તેને જે છે લોકો માણી રહ્યા છે. મુફદ્દલ છે મારી સાથે. બિલકુલ આ ઐતિહાસિક જીતની ઉજવણી અમદાવાદમાં ઐતિહાસિક રીતે થઈ રહી છે અને ક્રિકેટ ચાહકોમાં જે ખુશીનો માહોલ છે તે અત્યારે યાદગાર જીતની યાદગાર ઉજવણી અમદાવાદના સિંધુ ભવન રોડ પર બૂમ બૂમ બુમરાહના કારણે ટીમ ઇન્ડિયા જીતી ગઈ. કેવું લાગ્યું તમને? બહુ જ મસ્ત લાગ્યું મને. આજે ઇન્ડિયા જીતી ગઈ. વી લવ ઇન્ડિયન ક્રિકેટ. કોણે જીતાડ્યા? વી લવ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. લવ યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઐતિહાસિક જીતની ખુશી છે જે ભારતે સાઉથ આફ્રિકાને હરાવીને આ જીત જે મેળવી છે ભારતે 7 રન, માત્ર 7 રનથી આ જીત થઈ અને છેલ્લે સુધી ભારતે જે શાનદાર પરફોર્મન્સ આપ્યું એના કારણે સાઉથ આફ્રિકા જેવી માઇટી ટીમને હરાવી દીધી અને એ ઉજવણી અત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર અમદાવાદીઓ કરી રહ્યા છે. ઉત્સવનો માહોલ, જે રીતે અમદાવાદીઓ ઉત્સવ મનાવી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે તમને આજની જીતને લઈને? આજની જીત માટે એ જ કેવું છે, 11 વર્ષથી ઇંતજાર આદિવાસી જીતમાં પલટાવી નાખી. એકદમ મજા આવી. બૂમ બૂમ. જ્યારે છેલ્લી 5 ઓવર બાકી હતી લાગતું હતું કે ક્લાસેન ને મિલર ભારે પડશે. બહુ ભારે પડશે એવું લાગતું હતું, પણ જરા પર ભારે ના પડ્યા અને ઇન્ડિયા જીતી ગયું. તો ભારતીય ટીમની આ શાનદાર જીત અને જીતની ઉજવણી થઈ રહી છે. સાઉથ આફ્રિકા સામે ભારતે ICC T20 મેન્સ વર્લ્ડ કપ જીતી લીધો છે અને આ 4થો વર્લ્ડ કપ છે. અહીંયા જે પણ ઉજવણી ચાલી રહી છે, શાનદાર રીતે ભારતીય ટીમ જીતી છે અને ઉજવણીનો માહોલ ચારે તરફ અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર ચાહકો જીતની ખુશી મનાવી રહ્યા છે. કેવું લાગ્યું તમને આ જીતને લઈને? વી આર સો એક્સાઇટેડ. બહુ મજા આવી. આજે એકદમ રસાકસી વાળી મેચ હતી. વી રિયલી એન્જોય. બૂમ બૂમ બુમરાહ જીતાડી દીધા. બૂમ બૂમ બુમરાહ. હાર્દિક ગુજરાતીઓ સોખુન માફ. ગુજરાતીઓની કમાલથી ભારત જીતી ગયું. ડેફિનેટલી કમાલ હતી અને વેરી એક્સાઇટિંગ. તો બિલકુલ જે રીતે ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં, અમદાવાદીઓ ખુશીમાં ડૂબી ગયા છે અને એક રાષ્ટ્રીય તહેવાર દિવાળી જેવો માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. દરેક ક્રિકેટ ચાહકો પોતાની જેટલી એનર્જી છે એ એનર્જી લઈને આવ્યા છે અમદાવાદમાં, રસ્તા પર નીકળી પડ્યા છે અને આ શાનદાર ઇન્ડિયા